નમસ્કાર ખેડૂત મિત્રો, જેમ આપ સૌ જાણો છો કે અત્યારે કેરીની આપ સૌની પ્રિય, મારી પ્રિય એવી કેરીની સિઝન ચાલી રહી છે. અને અત્યારે આપણે બધા લોકો શું કરી રહ્યા છે, માર્કેટમાંથી અને મારી જેમ વાડીમાંથી કેરી લાવીને 1 કે 2 મણ કેરી લાવીને ઘરમાં આપણે સ્ટોર કરતા હોઈએ છીએ. તો શું થાય છે, ઘણીવાર ખેડૂત મિત્રોના મારા પર ફોન આવતા હોય છે કે સર કેરી તો લાવીએ છીએ પણ ઘણી ખરી કેરી ઘરમાં સંગ્રહ કરવાથી થોડાક દિવસ પછી બગડી જાય છે. તો અનુભવે આ બધું જાણવાથી એનો ઉપાય મારી પાસે છે કે ઘણીવાર શું થાય છે કે જ્યારે સંગ્રહ કરીએ છીએ ત્યારે ઘણા બધા રોગ જીવાત, રોગમાં કાલવણ તેમજ ફળના ડીટાનો સડો અને એક બીજી છે ફળમાખી. આ ત્રણના સંયોજનથી કેરી આપણી 10-15 દિવસ પછી કાં તો 7-8 દિવસ પછી કેરી બગડવાનું ચાલુ કરે છે. તો આપણે જ્યારે સંગ્રહ કરીએ છીએ ને ત્યારે ઘણીવાર શું થાય છે, ત્યાં નાની નાની ડાઘા પડી જતા હોય છે કેરીમાં. તો એના નિવારણ માટે મારી પાસે એક ઉપાય છે જેનું નામ છે હોટ વોટર ટ્રીટમેન્ટ. તો ચાલો હું મારા ઘરે તમને આજે લઈ જાઉં અને હું આજે 1 મણ કેરી મારી જોડે છે, 1 મણ કેરી હું અત્યારે હોટ વોટર ટ્રીટમેન્ટ આપીશ, એટલે ગરમ પાણીની માવજત એ સારવાર આપીને મારી કેરીને હું દર વખતે એટલે દર વર્ષે આ ટ્રીટમેન્ટ આપું છું. મારી કેરીમાં એક ડાઘો રહેતો નથી કે કોઈ જાતનો રોગ આવતો નથી. આ બધી કેરી ખાવા યોગ્ય હોય છે. તો ચાલો મિત્રો, હું તમને આજે હોટ વોટર ટ્રીટમેન્ટ બતાવીશ. મિત્રો, આ કેરી મારી પાસે કેસર છે. હવે હું એને હોટ વોટર ટ્રીટમેન્ટ આપવા જઈ રહ્યો છું. ચાલો કેવી રીતે આપવી હું તમને બતાવું. મારી પાસે તપેલું છે, બરાબર, 15 લીટરનું તપેલું છે. એમાં મેં પાણી રેડ્યું છે અને એને મેં પહેલેથી જ ગરમ કરી રાખ્યું છે. હવે ઘરમાં જ્યારે કંપનીમાં કરતા હોય તો એની પાસે થર્મોમીટર હોય છે. જો ઘરમાં તમારે આ જોવું હોય તો આપણી પાસે આ ક્લિનિકલ થર્મોમીટર છે, જેને તમે આ ક્લિનિકલ થર્મોમીટર છે જેને તમે આમ ડૂબાડશો તો 122 ડિગ્રી ફેરનહીટ તમને અહીં જોવા મળશે. 122 ડિગ્રી એટલે 50 ડિગ્રી સેલ્સિયસ. ફેરનહીટને કન્વર્ટ કરો તો 50 ડિગ્રી સેલ્સિયસ. અને જો તમારે પાસે થર્મોમીટર ના હોય તો સિમ્પલ તમારે હાથ ડૂબાડવો, સેજ દજાય એવું જો ત્યાં હોય એમ રાખો કે એમ લાગે કે ભાઈ હવે થોડુંક દાજવા જેવું છે, તો એ સમજી લઉં કે 48 થી 50 ડિગ્રી સેલ્સિયસ તમારે ગરમ પાણી થઈ ગયું છે. બરાબર, ચાલો હવે આ પાણીમાં આપણે કેરીની ટ્રીટમેન્ટ આપીએ. હવે આપણે એને એક પછી એક ડૂબાડીએ. તો આને કહેવાય હોટ વોટર ટ્રીટમેન્ટ. તો હવે આને આપણે 10 થી 15 મિનિટ સુધી ડૂબાડી રાખીશું. ઓકે, હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે 10 મિનિટ પછી આપણે કેરીને એક એક કરીને બહાર લઈશું અને એને બરાબર લૂછી કાઢીશું. યસ, સ્પર્શ આ સરસ લૂછી કાઢવાની હે ને, કેરી બરાબર આમ લૂછી કાઢો, આમ લૂછી કાઢો. જો આ નાના છોકરાને પણ સરસ લૂછતા આવડે, જો હે ને સ્પર્શ. આ રીતે કેરીને લૂછીને હવે કેવી રીતે મૂકવી એ હું તમને જણાવીશ. તો આ મારી પાસે કંતાનનો કોથળો છે, બરાબર. ઘણીવાર શું થાય છે, ખેતરમાં ડાંગરની પરાળ મળે છે, તો અમુક લોકો શું કરે, ડાંગરની પરાળ પણ પાથરી દે છે ને એના ઉપર ઊભી મૂકે છે. તો મારી પાસે અત્યારે કોથળો છે, બરાબર. શહેરમાં બધાની પાસે કોથળા હોય, ડાંગરની પરાળ મળે નહીં, તો આ કોથળા ઉપર તમારે આ સીધી આ રીતે મૂકવી, ડીચું ઉપર રહે એ રીતે મૂકવી. મિત્રો, આ રીતે કેરીને ઊભી મૂકવી. હવે બીજું એક જણાવું કે પાણીનું તાપમાન વધુ ના હોવું જોઈએ. 55 ડિગ્રી સેલ્સિયસ કે 60 ડિગ્રી સેલ્સિયસ પણ ના હોવું જોઈએ. જો વધશે તો કેરીની ગુણવત્તા બગડશે, તેમજ કેરીની છાલ કાળી પડી જશે, બરાબર. તો કેરી બગડવાના ચાન્સીસ વધી જશે. એટલે જે તાપમાન મેં તમને કીધું છે એ તાપમાનમાં જ હોટ વોટર ટ્રીટમેન્ટ આપી તો શું થશે, આ રીતે જે કેરી મેં મૂકી છે એની ગુણવત્તા જળવાઈ રહેશે, તેમજ એના પર એક પણ પ્રકારના ડાઘા જોવા નહીં મળે. તો આ રીતે કેરી ઊભી મૂકીને ત્યારબાદ કંતાનનો કોથળો લેવો અને એના ઉપર આ રીતે ઢાંકી દેવી, બરાબર, કેરીને, કે જેથી એક સરખી પાકશે. અને જેમ આપણે આગળ રોગ જીવાતની વાત કરી એ રોગ જીવાતની આડઅસર આના પર નહીં આવે અને એની ગુણવત્તા જળવાઈ રહેશે. તો આ રહી હોટ વોટર ટ્રીટમેન્ટ, જે આપ સૌ અચૂક કરજો તમારા ઘરે માર્કેટમાંથી કે વાડીમાંથી કેરી લાવીને.
અને આ ટ્રીટમેન્ટ સૌ કોઈને લાગુ પડે છે. તમે મને યાદ કરશો, એકવાર તમે આ ટ્રીટમેન્ટ આપજો. આવજો.